श्री गणेशाय नमः। ब्रह्म मुरारी सुरार्चित लिंगम निर्मल भाषित शोभित लिंगम जन्मज दुख विनाश न लिंगम तत्प्रणमामि सदा शिवलिंगम। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। વીટીવીની આ વિશેષ રજૂઆત ખાસ આપણા માટે ભવિષ્ય દર્શન કાર્યક્રમ. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં જાણીએ છીએ આપણે જ્ઞાન છે, આધ્યાત્મિકતા છે, જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ. વધારે પડતા જીવનમાં જે પ્રશ્નો આવતા હોય એ પ્રશ્નોને કઈ રીતે આપણે અનુકૂળ બનવું અથવા તો એને સોલ્વ કરવા અને આગળ કઈ રીતે વધવું. મોટાભાગના પ્રશ્નો એવા આવે છે કે ભાઈ કાં તો લગ્નના યોગ આવે, કાં સરકારી નોકરી આવે, કાં નોકરીમાં પરંપરાજી ચાલતી વાત હોય તે વાત આવે. તો અહીંયા કરિયરની વાત આવે, ફ્યુચરની વાત આવે અને એવા સમય એમ કહેવાય છે કે ભાઈ બિઝનેસ કરવો કે નોકરી કરવી કે શેમાં લાભ થશે, એવા મોટાભાગના પ્રશ્નો હોય છે. તો એની પણ આપણે વારંવાર અલગ અલગ ગ્રહોના આધારે ચર્ચાઓ કરતા હોઈએ છીએ. એવી ચર્ચા પણ આજે કરવી છે કે નોકરીની અંદર સારી સફળતા ક્યારે મળે, નોકરીના યોગ ક્યારે ઉભા થાય. સાથે સાથે 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, શું કરવાથી લાભ થાય, શું કરી તો નુકસાન, કયા મંત્રનો જાપ કરવો છે, એનું દાન કરવું, આ બધી વાતોની શરૂઆત કરીએ પંચાંગથી. કારણ કે તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી. મિત્રો આજે 8/8/2024 છે, ગુરુવાર છે. આજે વિનાયક ચતુર્થી છે. ભગવાન ગણપતિને આજે ધરો દ્વારા એમ કહેવાય છે કે જે વ્યક્તિ પૂજા કરે છે એની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ વિનાયક ચતુર્થી છે કારણ કે ભગવાન શ્રી શિવના એક પુત્ર તરીકે ભગવાન ગણપતિની આપણે પ્રાર્થના કરતા હોઈએ છીએ, જે ગણોના નાયક છે. તો શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની આ ચતુર્થી કહેતા ચોથ તિથિ છે. આજે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ખૂબ સુંદર આ નક્ષત્ર માનવામાં આવે છે, ખાસ કરી સાધનાઓ માટે. એમાં ભગવાન શિવના નામથી જે યોગ શરૂ થાય છે એ યોગ છે શિવ યોગ. આજે જે બપોરે 12 કલાક અને 37 સુધી ચાલે છે અને શિવ પછી તરત જ સિદ્ધિ પમાડે એવો સિદ્ધ યોગ છે. તો આજનો યોગ પણ સારો છે. કરણ અત્યારે ચાલી રહ્યું છે વણિજ. સવારમાં 11 કલાક અને 19 સુધી આ કરણ ચાલશે. ત્યારબાદ વિષ્ટિ કહેતા ભદ્રાની શરૂઆત થશે. કન્યા રાશિનો ચંદ્રમા, અક્ષર છે પોઠ અને ણ. તો જે જાતકોનો આજે જન્મ થાય એની કન્યા રાશિ કહેતા પોઠ અને ણ અક્ષર ઉપર નામ રાખવાનું રહેશે. અને કન્યા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ ખરેખર મંગલમય રહેશે. કારણ કે મોસાળ હોય ને મા પીરસે, પછી કહેવાનું શું હોય. જય ગણેશ. હવે વાત કરીએ આજના દિન વિશેષની. બધાને પ્રશ્નો નથી કહેતા ભાઈ આમ છોકરો મોટો થાય, ભણી ગણીને તૈયાર થાય એટલે મા બાપને ચિંતા રહે, સ્વાભાવિક છે કે હવે આને ભણાવ્યો તો ખરો પણ હવે કરશે શું. અને ઘણી વખત આપણે જોઈએ છીએ કે 21, 22, 23, 24 વર્ષ થઈ જાય, 27, 30 વર્ષ થઈ જાય, 32, 35 વર્ષ થઈ જાય, છતાંય કંઈક ને કંઈક એવા પ્રયત્ન કરતા રહેતા હોય છે મા બાપ કે જેના કારણે સંતાનને એક સારી નોકરી મળે. અને એમાંય તો પછી સરકારી નોકરી મળે તો વધારે સારા યોગ ઉભા થાય એવું કહેવાય છે. સરકારી નોકરીમાં અત્યારે હંગામીપણે સ્થિરતાવાળી કયા પ્રકારની નોકરી મળે, ક્યાં નોકરી મળે, કેવી રીતની નોકરી મળે, કોની ભલામણથી મળે, અથવા અભ્યાસના પ્રમાણમાં 10 કે 12 ધોરણો જે ભણેલા છોકરા હોય એ પૂછે બધા કે સરકારીના યોગ છે. એટલે આપણે પૂછીએ કે 10 ને 12 ધોરણ ભણ્યા છે તો સરકારી નોકરી. પણ અત્યારે ઘણા બધા એવા બધા બીજા છે કે જેમાં 10 અને 12 ધોરણ પાસ વાળાને સારી નોકરી મળતી હોય છે. તો મિત્રો સરકારી નોકરીના યોગ કુંડળીમાં ક્યારે ઉભા થાય, એક વસ્તુ આ. બીજું, ઘણી વખત એવું બનતું હોય છે કે નોકરી મળી જાય ખરી, પણ ક્યાંક ને ક્યાંક કાં તો કોઈની આંખમાં ખટકતા હોઈએ, કાં તો કોઈનું ધાર્યું કામ ના થાય એના માટે કોઈ પણ વ્યક્તિ આપણી પાછળ પડી જાય અને કેમ આપણને નુકસાન કરાવડાવવા માટે અધીરા બની જતા હોય. અને આવા સમયે નોકરીમાં મને સ્થિરતા માટે શું કરવું જોઈએ, આવા પ્રશ્નો પણ ઘણી વખત અમને જોવા મળે. ઘણી વખત નોકરી મળી ગઈ છે, સારી નોકરી છે, પણ હજી કંઈક ઈચ્છા એવી છે કે હજી કંઈક વધારે સારું મળે. અને એના માટે આપણે કહીએ ભાઈ પ્રમોશન છે કે નહીં કુંડળીની અંદર. ઘણી વખત ઘણા વર્ષો સુધી એક જ જગ્યાએ કામ કરતા હોય અને પછી જયારે પૂછે પ્રમોશનના યોગ ક્યારે બને છે ત્યારે આ પ્રશ્ન આપણને થાય શું પ્રમોશનના યોગ એની કુંડળીમાં દેખાય છે, અથવા તો સ્થાનાંતર કરવાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ કદાચ જવાથી શું એના પ્રમોશનના યોગ બને છે, અથવા એની જગ્યાએ શું પ્રમોશનમાં એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. ઘણી વખત પ્રમોશન પછી પણ માણસને કામનો બોધ રહેશે, કામનો બોજો વધે છે અને એના કારણે પણ વ્યક્તિ પરેશાન રહેતો હોય છે. મતલબ બધા પ્રમોશનો કંઈ લાભ નથી કરાવતા હોતા, ક્યાંક જવાબદારી વધારતા હોય. અને એવા સમયે આપણને એમ થાય કે ભાઈ કઈ દિશામાં મારો ભાગ્યોદય થાય. ઘણા તો એમ પૂછતા હોય કઈ દિશામાં મોઢું રાખીને બેસીએ તો સારો લાભ થાય, કઈ રીતે કામ કરીએ, સવારમાં શું ખાઈને જઈએ. ઘણા બધા પ્રશ્નો મારા તમારા જીવનમાં વણાયેલા છે. પણ આજે વાત કરવી છે આપણે નોકરીની. નોકરીમાં 2 ગ્રહો તમે કુંડળીમાં જોઈ લો. પહેલા તો હું તમને કહું, આપણી જે 12 ભાવ આવે ને કુંડળીમાં, એમાં 10મો ભાવ છે ને કર્મનો ભાવ છે. 10મો ભાવ એ આજીવિકાનો ભાવ છે, 10મો ભાવ એ પિતાનો ભાવ છે. તો આજીવિકા જે કહેવાય, નોકરી જે કહેવાય કે ધંધો કે જે કઈ રીતે આપણે ગણીએ તે, પણ 10મો ભાવ આપણને જોવાતો હોય છે. કારણ કે ત્યાંથી ફ્લો આવે છે, પૈસા ત્યાંથી આવે છે. બરાબર, કારણ કે ક્યાંથી પૈસા આવે છે જોવું પડે ને. તો પૈસા આવે છે 10મા સ્થાન ઉપરથી.
હવે 10મા સ્થાનની અંદર 2 ગ્રહોને આપણે પ્રાધાન્ય આપીએ. કોઈ પણ સ્ટેટસ વાળું તમારે કામકાજ કરવું છે, વ્હાઇટ કોલર જોબ કરવી છે, અથવા તો એવી કોઈ તમારી પ્રકૃતિ છે કે એ પ્રકૃતિને અનુરૂપ તમારા કાર્ય જોઈએ, તો આવા સમયે તમે જન્મ કુંડળીમાં તમે ગુરુને જોઈ લો. કારણ કે ગુરુ જન્મ કુંડળીમાં જ્યાં જે પણ રીતે પડ્યો હશે એ જ પ્રમાણે તમારું સ્ટેટસ બનશે, તમારું કરિયર બનશે અને એના દ્વારા તમારા ઉત્તમ ભાગ્યોદય અથવા તો ભાગ્યોદયમાં અવરોધ એ 10મા સ્થાન ઉપરથી આપણે જોઈ શકીએ છીએ. હવે સેલ્ફ એટલે પોતે એટલે શનિ. તો જન્મ કુંડળીમાં 2 ગ્રહોને ધ્યાન રાખવું પડશે, જેને સરકારી નોકરી અથવા નોકરીને લગતા કોઈ પણ પ્રકારના કામકાજમાં ભાગ્યોદયની વાત હોય, પ્રમોશનની વાત હોય, પગાર વધારાની વાત હોય, કોઈ પણ પ્રકારના સ્થળાંતરની વાત હોય અથવા તો જે કામ કરે છે એમાં સંતોષની વાત હોય. મિત્રો, આ બધી બાબતોની અંદર જન્મ કુંડળીમાં તમારે 10મું સ્થાન જોવું રહ્યું. 10મા સ્થાનની અંદર ગુરુ અને શનિ કુંડળીમાં ક્યાં પડેલા છે એ પણ તમે જોઈ લો. હવે 10મા સ્થાનની અંદર ગુરુ અને સૂર્યનું જો બળ મળતું હોય તો સારા પ્રકારે આપણને જવાબ મળે. શનિ જ્યારે જે કે સારા ગ્રહો સાથે યુતિમાં આવતો હોય, દ્રષ્ટિમાં આવતો હોય ત્યારે સારા પરિણામ મળે. તો આ બધી વાતો સરકારી નોકરી માટેના વિશેષીઓ, ખાસ કરી યુવાન યુવતીઓ માટે જે લોકો ભણી ગણીને તૈયાર થઈ ગયા છે, હવે તો ક્યારે સરકારી નોકરી મળે અને ક્યારે અમારે કામકાજની શરૂઆત કરીએ એવા સમય તમે તમારી કુંડળીમાં જોઈ લેજો. ગોચરની અંદર 10મા સ્થાનમાં ગુરુ અને શનિનો જ્યારે સંબંધ થાય ત્યારે એ વ્યક્તિને સરકારી નોકરીના યોગ ઉભા થાય. અમુક લોકોને 22-24 વર્ષે 25 વર્ષે નોકરી મળી જાય અને અમુક લોકોને 48 વર્ષ સુધી પણ નોકરી મળતી હોતી નથી. તો આના કયા કારણો હોઈ શકે? આમ તો આપણે કહીએ કે અમે આમાં બધું ઓછું માનીએ, પણ અમુક વખત તો તરત ફળ મળી જાય અને અમુક લોકોને બહુ મહેનત કરે છતાં પરિણામ ન મળે. તો આના કારણો કયા હોઈ શકે? તો મિત્રો, એવા સમયે જ્યોતિષમ અયનમ શ્રુતમ, કોઈ શાસ્ત્ર એવું હોય કે જે આપણને સાચી દિશા સૂચન કરે છે અને એ શાસ્ત્ર છે જ્યોતિષ. પણ આમાં જ્યોતિષ કોના હાથમાં છે એના આધાર નક્કી થયો. કારણ કે કાતર કોઈ ખિસ્સા કાતરોના હાથમાં આવે તો એ ગજુ કાપી નાખે અને ડોક્ટરના હાથમાં આવે તો ઓપરેશન કરાવી નાખે. એમાં કાતરનો વાંક નથી, એમાં જ્યોતિષનો વાંક નથી, પણ જોવાવાળો વર્ગ જે છે એ કઈ એંગલથી એને જોવે છે અને કયા ભાવથી એને જોવે છે. એ નથી કહેતા ઘણી વખત કે ભાઈ આ વસ્તુ આમ, આ વસ્તુ આમ, આ વસ્તુ આમ, ત્યારે સામે વ્યક્તિ કહેતા આ બધું અમે કરી નાખેલું, થઈ ગયેલું છે. તો ઓકે, તો ના કેમ પરિણામ મળે ભાઈ? દવા પેટમાં નાખવાથી જો રોગ ના મળતો હોય દવાનો મતલબ ખરો. એ જ પ્રમાણે જ્યોતિષને પણ આ રીતે આપણે જોવું રહ્યું કે 10મા સ્થાનમાં ગોચરના ભાવમાં ગુરુ અને શનિ જ્યારે ક્યાંક ને ક્યાંક એનો પ્રભાવ પાથરતા હોય ત્યારે આ વ્યક્તિને સરકારી નોકરી મળે. હવે તમે વિચાર કરજો કે સરકારી નોકરી તમને કયા ક્ષેત્રમાં મળે? તો એમાં સૂર્યાદિ આપણે કહીએ બ્રહ્મા મુરારી શ્રીપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુતો બુધશ્ચ ગુરુશ્ચ શુક્ર શનિ રાહુ કેતવ સર્વે ગ્રહ શાંતિ કરા ભવંતુ. આ 9 ગ્રહોની સંજ્ઞાની અંદર આપણે ગ્રહોને જો જોઈએ તો એક તો ગુરુ અને શનિ એ 10મા સ્થાન સાથે ક્યાંક ને ક્યાંક યુતિ પ્રતિયુતિમાં હોય અથવા 10મા સ્થાન સાથેનો સંબંધ હોય. ઘણી વખત માનો ગુરુ 10મા સ્થાનમાં નથી, પણ ગુરુ જ્યાં બેઠો છે ત્યાંથી 5મી દ્રષ્ટિ 10મા સ્થાન ઉપર કરે તો ગુરુનો સંબંધ 10મા સ્થાન સાથે થયો. ગુરુની 7મી દ્રષ્ટિ જો 10મા સ્થાન ઉપર પડે તો ગુરુ સાથે 10મા સ્થાનનો સંબંધ એને થયો. તો આ પ્રમાણે 9મા સ્થાનનો સંબંધ થાય, 5મા સ્થાનનો સંબંધ થાય અને 7મા સ્થાનનો સંબંધ થાય. હવે એ જ પ્રમાણે તમે શનિ જોઈ લો. શનિ માનો કે 10મા ભાવમાં નથી, ગોચરમાં 10મા ભાવમાં શનિ આવતો નથી, પણ શનિની 3જી દ્રષ્ટિ જોઈ લો, શનિની 7મી દ્રષ્ટિ જોઈ લો અને શનિની 10મી દ્રષ્ટિ જોઈ લો, અથવા તો 10મા સ્થાનનો જે સ્વામી ગ્રહ છે એની પર જયારે શનિનું પરિભ્રમણ થતું હોય ત્યારે અથવા ગુરુનું પરિભ્રમણ થતું હોય ત્યારે વ્યક્તિને સરકારી નોકરી અથવા તો પોતાની ક્વોલિટી વાળી જોબ જેને કહી શકાય. બાકી કોમ્પ્રો કરવાનો અમે ઘણી વખત કહેતા હોઈએ કે ભાઈ એક કામ કરો, આટલા વર્ષ સુધી સાચવી લ્યો, આટલા વર્ષ સુધી જે કંઈ ખાસ કરી પરદેશ ભણતા દીકરા દીકરીઓ માટે જયારે નોકરીની જે તલાશ કરતા હોય છે ત્યારે અમે આ વસ્તુ કહેતા હોઈએ કે ભાઈ આટલા સમય સુધી થોડું સાચવું જો, જ્યાં જે નોકરી મળે તે સ્વીકારી લો. કારણ કે એનો ભાગ્યનો ઉદય આ સમયથી આ સમય દરમિયાન થવાનો છે અને એવા સમયે જો એને સારી નોકરીની માટે પ્રયત્ન એ કરશે તો એને સારી સફળતા મળશે. અત્યારે બેસી ન રહેવાય, જે મળે એ નોકરીને સ્વીકારી લો અને એ પ્રમાણે લોકો કરે છે અને સારા ફળની પ્રાપ્તિ પણ થાય છે. તો એક વસ્તુ આપણે ગુરુ અને શનિના સંબંધની વાત કરી. હવે તમે જોજો, અહીંયા ગુરુ અને શનિ છે ને 10મા ભાવની સાથે સંબંધ જયારે કરતા હોય અને એવા સમયે કુંડળીમાં જો સૂર્ય તમારો પાવરફુલ હોય ને તો આવા સમયે એમ કહેવાય છે કે સત્તા અને શાસન સાથે જોડાયેલી નોકરીમાં એની એન્ટ્રી થાય. ઘણા પૂછે છે કે પોલીસ ખાતામાં અમારે જવું છે તો એના ગ્રહો પાછા અલગ હોય. ઘણા કે અમારે આ ક્ષેત્રમાં જવું છે, જીપીએસસીની પરીક્ષા મેં આપી છે, બરાબર છે. તો અલગ અલગ પ્રકારના આપણા આ અભ્યાસક્રમના આધારે નોકરીની બાબતના ચર્ચા કરવાની હોય ત્યારે ગ્રહોને ધ્યાનમાં રાખવા પડતા હોય છે અને એ પ્રમાણે સૂર્યમ શૌર્ય, જ્યાં સુરવીરતા હોય, જ્યાં શૌર્ય હોય, જ્યાં પોતાના પરાક્રમને દેખાડવાનું હોય એવા ક્ષેત્રની અંદર સૂર્ય હંમેશા આગળ પડીને કામ કરે છે. અને માટે એમ કે 10મા ભાવમાં જયારે સ્વામી શનિ ગુરુના સંબંધમાં આવતો હોય અને એ સમય ગોચરની અંદર જયારે એમ કે સત્તાનો કારક જોડાયેલો હોય તો એ સૂર્ય છે અને સૂર્ય જયારે આપે ત્યારે સત્તા સાથે જોડાયેલી કોઈ પણ નોકરી એને પ્રાપ્ત થાય. એક વસ્તુ આ થઈ. હવે બીજી વાત, તમે સૂર્ય પછી તરત બીજો ગ્રહ આવે ચંદ્ર. કોઈ પણ જગ્યાએ તમે નોકરી કરી રહ્યા છો, હવે તમારે સ્થળાંતર જોઈએ છે, તમારે સ્થાન પરિવર્તન કરવું છે,
તમને આ જગ્યાએ મજા નથી આવતી કામ કરવાની, માણસો સારા નથી, તમારા ધારેલા કામ નથી થતા, બરાબર. આવા સમયે જયારે સ્થાનાંતર કરવાની વાત આવતી હોય ત્યારે આ બદલી પરિવર્તનના યોગ, સ્થાન પરિવર્તનના યોગ, આ બધા જયારે કુંડળીમાં જોવાના હોય ને ત્યારે એ ચંદ્રથી જોઈએ. ચંદ્ર શીતળતા આપે, હંમેશા સારું જોઈએ મને, કેવી રીતે પ્રાપ્ત થાય? તો એવા સમયે આ સમયે એમ કહેવાય છે કે ચંદ્રનું બળ જયારે ગોચરમાં પ્રાપ્ત થતું હોય ત્યારે વ્યક્તિનું સ્થળાંતર થાય. ત્યારે વ્યક્તિ ક્યારેક ક્યારેક અહીંથી કામ કરતો હોય, પછી એમ કે કેનેડા ગયો છે, ત્યાંથી અમેરિકા ગયો છે, ત્યાંથી લંડન ગયો છે. આ બધા અલગ અલગ પ્રકારે કામ કરતા જોવા મળે. ભારતની અંદર પણ ગુજરાતમાં છે, આંધ્રપ્રદેશમાં છે, કર્ણાટકમાં છે, બિહારમાં છે કે ઉત્તર પ્રદેશ, જ્યાં જાય ત્યાં, બરાબર, જ્યાં સારી બેંગ્લોર હોય કે હૈદરાબાદ હોય, નોકરીના સારા ચાન્સ મળે ત્યાં લોકો જતા હોય છે. તો એવા સમયે ચંદ્રને જોવો રહ્યો કે જન્મભૂમિથી નજીકમાં એ પોતે કામ કરશે અથવા જન્મભૂમિથી દૂર કામ કરશે. તો ચંદ્રના આધારે આ વસ્તુ આપણે જોઈ શકાય છે કે નોકરી ક્યાં અને કેવી રીતે એને પ્રાપ્ત થાય, કઈ દિશામાં એને પ્રાપ્ત થાય. એવા જ પ્રમાણે તમે જુઓ તો મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ અલગ અલગ પ્રકારના ગ્રહો આપણે જોઈ શકીએ છીએ. માનો કે મંગળ હોય તો એ પોલીસ હોય, સૈનિક હોય, ગુપ્તચર, અધિકારી વર્ગ હોય, આ બધા મંગળના પ્રભુત્વમાં આવે છે. બેંક, ઇન્સ્યોરન્સ, ફાઇનાન્સ આ બધા બુધના પ્રભુત્વમાં આવે છે. ગુરુની વાત કરીએ તો શિક્ષા, અધ્યયન આ બધું જ ગુરુની પાંખમાં આવે છે. ફાઇનાન્સને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ હોય તો એ પણ ગુરુના પેલામાં આવે છે. અધ્યાપક તરીકે જેને કહેવાય, શિક્ષણ ક્ષેત્રની અંદર જેને આગળ વધવું છે એના માટે પણ ગુરુ આ પ્રમાણે બળવાન જોઈએ. ફાઇનાન્સ સંબંધી કોઈ પણ વાત હોય, બેન્કિંગ ક્ષેત્રના કોઈ પણ પ્રકારના કામકાજ હોય ત્યારે એમ કહેવાય છે કે શુક્ર મજબૂત હોય ત્યારે એને સારા આવા પરિણામો પ્રાપ્ત થતા હોય છે. ન્યાય, કોર્ટ, એકબીજાની સાથે લેણા દેણી આવા કામકાજમાં નિષ્ણાત. હવે તમે શનિનું જોજો, શનિનું એક મલ્ટીપર્પઝ વર્ક છે. શનિ એકથી વધારે જેને કહેવાય જેની પાસે અનુભવો હોય, આવો માણસ મોટા ભાગે શનિ પ્રધાન આપણે જોયો છે. એકથી વધારે અનુભવ હોય, ગમે ત્યાં તમે નાખો ને ઉગી નીકળે. એ શનિનું પ્રભુત્વ છે. તો જે કામ આપો એ ધીરજથી કરે, ખંતથી કરે અને ખૂબ જ આમ ધૈર્યપૂર્વક કરી અને સારા પરિણામો પ્રાપ્ત કરે. આ શનિ મહારાજની કૃપાનું કારણ છે. તો આ પ્રમાણે જે કદાચ કુંડળીમાં આપણે આગળ વધી ગયા છીએ, સમય આપણી પાસે નીકળી ગયો છે, ઉંમર થઈ ગઈ છે અને છતાં જયારે પરિણામ ન મળતા હોય ત્યારે આ પ્રમાણે ગુરુ હોય કે શનિ હોય અથવા 10મા સ્થાન સાથે જોડાયેલો કોઈ પણ ગ્રહ હોય એની પૂજા ઉપાસના કરવામાં આવે, એનું રત્ન ધારણ કરવામાં આવે, એના મંત્ર જાપ કરવામાં આવે, એનું સ્તોત્ર અનુષ્ઠાન કરવામાં આવે અથવા કરાવવામાં આવે તો એમ કહે છે કે નોકરીમાં સારી રીતે સફળતાની પ્રાપ્તિ થાય. આમ તો નોકરી બાબતમાં ઘણી બધી વસ્તુઓ એવી છે કે એકબીજાની સાથે છેડાયેલા જોડાયેલા જ હોય છે, પણ આપણે તો 10મું સ્થાન ગુરુ અને શનિને વાત કરીએ આજે આજના આ કાર્યક્રમની અંદર. મિત્રો કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. હા, હવે મારા મિસ્ટર માટે મારે પૂછવું છે. કોના માટે? મારા હસબન્ડ માટે. હા, એટલે 19/12/66 જન્મ તારીખ છે. 19/12/1966 સમય સવારે 9:25. સવારે 9 કલાક અને 25 મિનિટ. જન્મ સ્થળ વડોદરા. વડોદરા. શું પ્રશ્ન હતો બેન? મારે એવો પ્રશ્ન છે કે જમીન મકાનની દલાલીનું કરે છે, એમના પૈસા નથી આવતા અને જેને બી કોઈને પૈસા આપે છે એને પાછા નહીં આવતા. તો એમનું ભવિષ્ય કેવું રહેશે? એને છોકરા છોકરી ગમે એટલું કરે છે તો એમને માન નહીં આપતા, દીકરા દીકરી. કુંડળીને આપણે ધ્યાનમાં રાખીએ ને તો જુઓ, કુંડળીઓના અમુક ગ્રહો આપણને સૂચિત કરે. બીજું સ્થાન છે એ પરિવારનું સ્થાન છે અને લગ્નેશ બીજા સ્થાનમાં બેઠેલો છે, મતલબ જવાબદારી વધારે હોય, ચંદ્ર સાથે જોડાયેલો છે અને વિષયો કહેવામાં આવે. હવે ચંદ્રમાં મનસો જાત મનનો કારક ચંદ્રમાં બેઠેલો છે બીજા સ્થાનની અંદર. ધનસ્થાન પણ કહેવાય છે બીજા સ્થાનની અંદર, વાણીનું સ્થાન પણ કહેવાય બીજા સ્થાનની અંદર. તો આવા સમયે વાણીનો ફ્લો એટલે કે બોલવાનું અને પૈસા કમાવાના આ બે વસ્તુ સાથે બોલે એના બોર વેચાય. પણ હવે અહીંયા કુંડળીની અંદર એવું છે કે બીજું સ્થાન તો ચંદ્ર અને શનિનો વિષયોગ બનાવી રહ્યો છે. તો ચંદ્ર અને શનિના વિષયોગના દોષ નિવારણ માટે શનિવારના દિવસે પીપળે જળ ચડાવવું જોઈએ, પીપળાની પ્રદક્ષિણા કરીએ, સરસિયાના તેલનો દીવો કરીએ, આ બધું કરીએ તો સારા પરિણામ મળે. અને સોમવારના દિવસે મહાદેવજીને અર્ઘ્ય આપીએ. મહાદેવજીને જળ ચડાવતી વખતે જે કહેવાય કે અમુક ઔષધો સાથે રાખવાના હોય છે, તલ સાથે રાખી શકાય તમે, બરોબર, ધતુરો, કાકડો એ વગેરે ચડાવી શકાય છે. પીળા પુષ્પ કરેણના હોય એ પણ મહાદેવજીને અર્પણ કરી શકાય છે. પણ સૌથી પહેલા તો વાત મારી એ પણ આપણે કહેવી છે કે અત્યારનો સમય થોડો ખરાબ ચાલી રહ્યો છે અને એવા સમયે કદાચ જો શનિ અને ચંદ્રના વિષયોગના દોષનું જો નિવારણ કરાવડાવો તો કદાચ વધારે સારી સફળતા મળે. જય ગણેશ. વાત કરીએ. હેલો, રાજકોટથી બોલું છું હિરેનભાઈ. જી. 25/7/79 બુધવાર, સમય સવારે 10:35, કર્ક રાશિ. 26/7 25/7/1979 બુધવાર, સમય સવારે 10:35. જન્મ સ્થળ રાજકોટ, મહુવા બંદર, ગુજરાત. મહુવા. બરાબર. શું પ્રશ્ન હતો? કોના માટે છે?
પ્રશ્ન મારા માટે જ છે ગુરુદેવ. એક તો કરજ છે અને પ્લસ શેર બજારમાં લેણા દેણી છે કે નહીં એ જ પૂછવું છે. શેર બજારમાં લેણા દેણીની વાત જયારે આપણે કરીએ ત્યારે શુક્ર પ્રધાન કુંડળી તો આપની છે જ, અને એમાં પાછું કન્યા અને 10મું સ્થાન અને 1લું સ્થાન એ બુધથી બનેલું છે, અને બુધ તો સૂર્ય સાથે સારા યોગ ઉભા કરાવી રહ્યો છે. એનો મતલબ કે એનાથી તમને લાભ થાય. વૃષભ રાશિનો મંગળ ભાગ્યસ્થાનમાં હોવાના કારણે ક્યારેક ઉતાવળિયા નિર્ણયો અથવા ક્યારેક વધારે પડતી શિથિલતા બે વસ્તુ નુકસાન કરાવે, અને શેર બજારમાં બે વસ્તુથી સાચવીને કામકાજ કરવું પડે છે. ત્રીજી વસ્તુ છે તમારી કુંડળીમાં 12મા સ્થાનમાં શ્રાપિત યોગ બની રહ્યો છે. એટલે ઘણી વખત આપણે 100 રૂપિયા કમાવાના હોય, 70 રૂપિયા 80 રૂપિયા સુધી કમાવાના, અને 100 પૂરા થાય પહેલા પાછા 40-50 થઈ જાય. એટલે આખી જિંદગી આપણને આ સંઘર્ષમાં રહ્યા કરે અને આ ચક્રમાં આપણે ફર્યા કરીએ. બેટર એ છે કે એના માટે શનિ અને રાહુના શ્રાપિત યોગના દોષનું વિધિપૂર્વક નિવારણ કરાવડાવવામાં આવે. બીજું કે અહીંયા લગ્નેશ તમારો બુધ છે તો એ તો ભાગ્યશાળી છો જ, પણ અહીંયા તમારો જે કહેવાય 5મું સ્થાન એ પ્રોગ્રેસનું સ્થાન છે. જેને કહેવાય ને શેર બજાર બધું છે ને એ પ્રોગ્રેસ ક્યારે થાય? પૂર્વજન્મના સંચિત કર્મ હોય ત્યારે. તો પ્રારબ્ધ ક્યારે ખુલે? શનિ મહારાજ મજબૂત બને ત્યારે. તો શનિ તમારો ખાડે પડેલો છે, તો એના માટે હનુમાનજીની ઉપાસના જો વિધિવત કરવામાં આવે અથવા તો એના મંત્ર જાપ છે ઓમ હમ હનુમંતે નમઃ રુદ્રાત્મકાય હુમ ફટ, આ મંત્રનું એક અનુષ્ઠાન કરવામાં આવે અથવા કરાવવામાં આવે તો ચોક્કસ તમે તમારા કાર્યક્ષેત્રમાં, સ્વાસ્થ્યમાં, બધી બાબતોમાં સારી સફળતા મળે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો મહેન્દ્રભાઈ, જય ગણેશ. જય ગણેશ. હસમુખભાઈ બોલો. હે હસુભાઈ બોલું છું. અવાજ તમારો કેમ નથી આવતો? હસમુખભાઈ બોલું છું. મહેન્દ્રભાઈ, જય ગણેશ. જય ગણેશ. હા, મારી બેટી માટે પ્રશ્ન છે. હા, એનું નામ છે ભૂમિ. બરાબર. જન્મ તારીખ 8/5/96. હમ, બપોરે 12:10 નો જન્મ છે, આણંદ. બરાબર. હવે અત્યારે એ લંડનમાં છે. હા, MSc મેનેજમેન્ટમાં ભણેલી છે. હવે એને ભણતર પ્રમાણે નોકરી નથી મળતી. એ નોકરી માટે ભણતર પ્રમાણે નોકરી, હમણાં જ મેં વાત કરી કે નોકરીના યોગ ક્યારે ઉભા થાય, ખાસ કરી અહીંયા હોય કે દેશ હોય કે પરદેશ હોય, પણ નોકરી તો કરવાની જ હોય. હવે અહીંયા કુંભ રાશિ છે એ 10મું સ્થાન છે, મકર રાશિ છે એ 9મું સ્થાન છે. બંનેનો સ્વામી ગ્રહ કોણ છે? તો કે શનિ છે. હવે શનિ અહીંયા કુંડળીમાં એકાદશ સ્થાનમાં કેતુ સાથે શ્રાપિત યોગ કરી રહ્યો છે. મતલબ 5મા સ્થાનમાં રહેલો રાહુ પિતૃદોષ પણ બનાવે, 11મા સ્થાનમાં રહેલો રાહુ કેતુ અને શ્રાપિત યોગ બનાવે. તો બે વસ્તુ એને અત્યારે વર્તમાન સમયે એમ કહેવાય છે કે નોકરી બાબતમાં થોડી ધીરજ રાખવી પડે. કારણ કે 2025ના માર્ચ એપ્રિલ મહિના પછી શનિ મહારાજ પોતાનું સ્થાન બદલે પછી એને સારી પોતાની અનુકૂળતાવાળી જોબ મળે આવી શક્યતા છે. પણ એના માટે આ તમે બે દોષનું નિવારણ, પિતૃ શાંતિની પૂજા પણ કરાવડાવી લેજો, અને શનિ અને કેતુના શ્રાપિત યોગના દોષનું નિવારણ પણ, જેના કારણે અત્યારે એને વર્તમાન સમયે જે કંઈ કામ મળે એમાં સારી સફળતાની પ્રાપ્તિ થાય. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. 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 જય ગણેશ. જય ગણેશ મહેન્દ્રભાઈ. જી. અમારે મારી બેન વિશે પૂછવું છે. બેનનું શું નામ છે? કૃષ્ણા નામ છે એનું. બરાબર. જન્મ તારીખ 16/11/2008. 16/11/2008. સમય 5:50. સવારમાં ખાજે કે સવારમાં. બરાબર. જન્મ સ્થળ ડભોઈ. ડભોઈ. શું પ્રશ્ન હતો? હા, એ 11મા ધોરણમાં ભણે છે. એને કોન્સેપ્ટ લીધું છે અને ગુસ્સો વધારે આવે છે, તો કેવું રહેશે? પહેલા તો મંગળ અને સૂર્ય ભેગા પડેલા છે બીજા સ્થાનની અંદર. વૃશ્ચિક રાશિનો મંગળ સૂર્ય સાથે અંગારયોગ બનાવી રહ્યો છે બેન. એટલે ગુસ્સો તો એ સ્વાભાવિક છે. અંગારયોગનું નામ જ એ છે કે સ્વભાવમાં થોડી ઉગ્રતા દેખાય, કારણ કે સૂર્ય અને મંગળ બે ઉગ્રતાના કારક ગ્રહો છે. બીજા સ્થાનમાં વાણીના સ્થાનમાં હોવાના કારણે એનો ગુસ્સો વાણી દ્વારા એ પ્રવાહિત કરે, આવા યોગ કુંડળીમાં દેખાઈ રહ્યા છે. અભ્યાસની અંદર કુંભાધિપતિ શનિ જે છે કુંડળીની અંદર એ 11મા સ્થાને બેઠેલો છે. અભ્યાસમાં વિશેષ જો ધ્યાન રાખવું જરૂરી છે. એ તો અભ્યાસમાં ક્યાંક ને ક્યાંક ત્રુટિ અનુભવાય એવા પણ યોગ, કારણ કે શનિની દ્રષ્ટિ જ્યાં પડે ત્યાં સામાન્ય ભલે પોતાની રાશિ પર પડતી હોય પણ છતાંય ક્યાંકની તકલીફ તો થોડી દેખાય છે. તો આ શનિની અવકૃપાનું કારણ કદાચ આ હોઈ શકે છે. પણ મને લાગે અંગારયોગના દોષનું નિવારણ કરાવડાવવામાં આવે તો વધારે સારી સફળતા આપણને મળે. તુલાધીપ શુક્ર જે લગ્ન શુક્ર છે એ તો ગુરુ સાથે સારા પરિણામ આપે તેવી સંભાવનાઓ દેખાય છે. પણ મંગળ સૂર્ય અંગારયોગ કરી રહ્યો છે, તો અંગારયોગના દોષનું નિવારણ કરાવડાવી લેજો. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. જી. હા, મારા બાબા માટે પૂછવાનું છે. જન્મ તારીખ 11/5/89. હા, ગુરુવાર ને સાંજે 8:30. બરાબર. એને સરકારી નોકરીનું પૂછવાનું છે અને અત્યારે શેર વિભાગનું કરે છે. એમાં પાર્ટનરમાં કરે કે ન કરે? શેર વિભાગ એટલે આ
સ્ટોક બ્રોકર નું કરે છે. શું કરે છે? સ્ટોક બ્રોકર, આ શું કહેવાય? ગોટે ચડી ગયા? હેલો, ગોટે ચડી ગયા? સ્ટોક બ્રોકિંગ નું કરે. શેરનું કામકાજ છે ને? હા, શેર બજાર. બ્રોકર છે, વેચે છે. શેરનું. હા, શુક્ર તો વૃષભ રાશિનો બેઠેલો છે 7મા સ્થાનમાં. જુઓ, ચિંતા કરવાનું કોઈ કારણ નથી, કારણ કે અહીંયા ધીમી ગતિએ પણ મક્કમતાથી આગળ વધે તો સફળતા એને શેર બજારમાં સારી મળે. એ બ્રોકરી જે કરી રહ્યા છે, દલાલી જેને કહીએ આપણે ગુજરાતીમાં, તો એમાં શુક્ર અને બુધ લક્ષ્મી યોગ બની રહ્યો 7મા સ્થાનની અંદર. તો એ તો એના માટે સારામાં સારા યોગ છે. એમાં પાછું વૃષભ રાશિનો શુક્ર છે. શેર બજારને લગતા કોઈ પણ પ્રકારના કામકાજની અંદર ભાગીદારી કરે તો પણ એને સારી સફળતા મળે, અને સ્વતંત્રતાથી કામ કરે તો પણ એને સારી સફળતા મળે. મંગળ જે છે એ 8મા સ્થાનમાં બેઠેલો છે. હવે મંગળ જે આપણે કુંડળીમાં જોવા જઈએ તો લગ્નેશ 8મા સ્થાનમાં સારો નહીં. એટલે ઘણી વખત આપણને એવું લાગ્યા કરે કે આ કામ કરી બરાબર તો કરતો હશે ને, પણ આમાં એ જોવાના બદલે મૂળ વસ્તુ જોવી જોઈએ કે બિના વિલગ્નમ પ્રભાવ સિદ્ધિ. લગ્નેશ જયારે નિર્બળ બનતો હોય ત્યારે હું રત્ન ધારણ કરું તો મંગળની વીંટી, હવે મંગળની વીંટીમાં એક ત્રિકોણની આવે છે અને એક લંબગોળ આવે છે, જેને કેપ્સ્યુલ મંગળ કહેવામાં આવે, બરાબર છે, પરવાળું આવે. તો એ તમે એને પહેરાવી દો ને જમણાથી ત્રીજી આંગળીમાં, અને દર મંગળવારે ભગવાન ગણપતિને યાદ કરવાનું. કોઈ ગણપતિને તમે ધારો ચડાવો, ગોળ ચડાવો, લાલ પુષ્પ ચડાવો, સંકટનાશક ગણેશ સ્તોત્રનો પાઠ કરો, પછી જોવો જાહો જલાલી. ગણપતિ બાપાની કૃપા થાય તો બધા જ કામમાં આગળ વધી શકશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, હાલો, જય ગણેશ. હું સુરત થી બોલું છું. મારે મારા દીકરા મોહિત વિશે પૂછવાનું છે. એની જન્મ તારીખ છે 27/6/98. બરાબર. સવારે 5:30 વાગ્યે, અમરેલી જિલ્લાનું લાલાવદર ગામ. હા, એની રાશિ કઈ આવે છે અને એના લગ્નના યોગ ક્યારે છે? હવે તમે કેટલા વર્ષે પૂછો છો રાશિ? 27મા વર્ષે? પણ યાદ નતું, પેલા સિંહ રાશિ જોઈને તારીખિયામાં જોઈને પાડી દીધું. તારીખિયામાં જોવો તો તારીખિયા જેવું થાય ને, પણ હવે આની તો કર્ક રાશિ આવે છે. હા, શું નામ શું પાડ્યું તમે એનું? મોહિત. તો રાશિ ખોટી આવે છે, હા, ખોટી છે. કારણ કે અહાડ મહિનાના શુક્લ પક્ષની ત્રીજ અને શુક્રવારની રાત ને શનિવારનું પરોઢ્યું, બરાબર? હા, શનિવારનું તો પરોઢ્યું, પછી આ બરાબર. વાત ચોખ્ખી તો આટલી કરું તમને, પછી આનાથી વધારે શું કહું? હા, તો એના લગ્નના યોગ ક્યારે છે? ક્યારે કરવા છે? જયારે થાય બસ ત્યારે. એમ. હા, મીન રાશિની અંદર ગુરુ 10મા સ્થાનમાં છે, જે 7મા સ્થાનનો સ્વામી બને છે. તો મતલબ આ વર્ષે લગ્નના યોગ તો દેખાય છે 2024-2025માં. જન્મ સ્થાનથી પૂર્વ દિશામાં લગ્ન યોગની સંભાવનાઓ દેખાય, મતલબ અમરેલીમાં જ્યાં એનો જન્મ થયો ત્યાંથી પૂર્વ દિશામાં સૌરાષ્ટ્રની છોકરી મળે. ધન રાશિ, કુંભ રાશિ, વૃષભ રાશિ અને વૃશ્ચિક રાશિ, 4 રાશિથી સારું લેણું પણ દેખાય છે. હવે અંશાત્મક દ્રષ્ટિએ મંગળ અને શુક્રને આપણે જોઈએ તો વૃષભ રાશિમાં 29 અંશે મંગળ છે અને વૃષભ રાશિમાં 9 અંશે શુક્ર છે. મતલબ પસંદગીનું પાત્ર મળે તેવી સંભાવનાઓ અહીંયા કુંડળીના આધારે, મતલબ સારું પાત્ર મળે આવી શક્યતાઓ એની કુંડળીમાં દેખાય છે. અને આ વર્ષ, હા, તમે કર્ક રાશિની વાત કરીને, એટલે એનો જન્મ છે ને આશ્લેષા નક્ષત્રમાં થયેલો છે. એટલે કદાચ જો જીવનમાં વધારે ચડાવ ઉતાર દેખાતા હોય ને તો આશ્લેષા નક્ષત્રની શાંતિ એક વખત કરાવી લીજો. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, હલો, હલો. હલો. હા બોલ. હા બોલો. લે બોલ. હલો, તમારા ઘરવાળાનું છટકી ગયું છે? હે? કેમ? હા, હા, બોલો. બોલો. અનિલભાઈ બોલે. હે? કોણ અનિલભાઈ હલો, બોલો? જય ગણેશ. જય ગણેશ. બોલો. હવે એટલે તારું કહી દે, છોકરીનો જન્મ તારીખ લખી લો. હા, લખાવો. 15/1/1988. 15/1/1988. હા, સમય 15/1/1988. લખી લીધી. હવે સમય કહો. સમય સાંજના 5:30. બરાબર. સમય સાંજના 5:30. બરાબર. જન્મ સ્થળ? જન્મસ્થળ મોટા કુટોડા. કોનો પ્રશ્ન છે આ? મારી બેબીનો. તમારી બેબીનું શું નામ? નીલમ. નીલમ. વૃશ્ચિક રાશિ છે ને, પોષ મહિનાની વધની 11નો જન્મ છે, શુક્રવારનો. હા, 11 ને હા, શું પ્રશ્ન હતો? એને મકાન યોગ અને પુત્ર યોગ છે કે નહીં? મકાન યોગ જોવો છે કે પુત્ર યોગ જોવો છે? મને શ્વાસ લેવા દો, તમે તો મારો શ્વાસ ચડાવી દીધો. હવે કન્યા દીપ બુધ કુંડળીની અંદર જો જોવા જઈએ આપણે તો વર્તમાન સમયે મકાન લેવાના યોગ દેખાતા નથી, પણ મકાન લેવાના યોગ 2025, 2026 અથવા 2027ના એપ્રિલ મહિના સુધીમાં દેખાઈ રહ્યા છે.
સંતતિ પ્રાપ્તિની અંદર એક વસ્તુ બેન આપણે ધ્યાનમાં રાખવી પડે. પતિ અને પત્નીની બંનેની કુંડળી સાથે જોઈએ પછી આપણને એનો અનુભવ થાય કે ભાઈ સંતાન પ્રાપ્તિના કારણ કે ટાઈમ જ્યારે વધારે થઈ જતો હોય ત્યારે મા બાપને ચિંતા હોય, સ્વાભાવિક છે. પણ બે જણની કુંડળી આપણે સાથે મેળવીએ પછી આપણે જાણી શકીએ કે ભાઈ આને સંતાન યોગ ક્યારે થશે. બાકી ધાર્યું ધણીનું થાય આપણે તો ખાલી એક વર્તારો કરી શકીએ. તો એ પ્રમાણે જો બેની કુંડળી હશે તો વધારે અનુકૂળતા હશે. બીજી વખત જયારે ફોન કરો ને ત્યારે બેની જન્મ તારીખ સમયને એ બધું સાથે રાખજો. જય ગણેશ. મિત્રો, આજે જેની જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. ભગવાન ગણપતિની કૃપા થાય, તમામ પ્રકારની મનોકામનાઓની પૂર્તિ ભગવાન ગણપતિના આશીર્વાદથી તમને મળે. શુભત્વને ધ્યાનમાં રાખીએ તો અંકશાસ્ત્રને જો આપણે ધ્યાનમાં રાખીએ તો આગામી વર્ષ તમારા માટે આમ સામાન્ય તો નથી પણ થોડું સારું વધારે દેખાઈ રહ્યું છે. કારણ કે જે કંઈ કષ્ટો, જે કંઈ તકલીફો અથવા જે કંઈ મુશ્કેલીઓનો સામનો આપણે કર્યો છે એમાં થોડી રાહત થશે અને એનાથી આપણે આગળ વધી શકીશું. વિદ્યાર્થીઓને અભ્યાસની અંદર કોઈ પણ જે વિષય પસંદ કરવાના હોય ત્યારે થોડી કાળજી રાખી અને વિષય પસંદ કરીને આગળ વધવાથી વધારે સારો લાભ થશે. જે લોકોને નોકરીમાં સ્થળાંતરની ઈચ્છા છે અથવા તો ફેરબદલી કરવી છે, નોકરી બદલવી છે અથવા તો સારી નોકરી જોઈન કરવી છે તો એના માટે તો સારો સમય દેખાઈ રહ્યો છે. લગ્ન જીવન માટે પણ કદાચ શુભત્વને આપવાળી વસ્તુઓ સુકનવંતી દેખાઈ રહી છે કે જેના કારણે કદાચ લગ્નની ઉંમર થઈ હોય અને છતાં ન થતા હોય તો આ વર્ષ તમારા માટે ક્યાંક માંગલિક પ્રસંગોવાળું વર્ષ બની રહ્યું છે. રોગ અને શોકમાંથી મુક્તિ અપાવે એવું આ સુંદર મજાનું વર્ષ છે. પારિવારિક પ્રીતિ પણ વધશે અને કામકાજના અંદર જે કોઈ કામકાજ કરશો એમાં સારી સફળતાની પણ પ્રાપ્તિ થશે. મંગળવારના દિવસે ગાયને ગોળ અને રોટલી અચૂક ખવડાવીને પછી કામકાજની શરૂઆત કરો. જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો ત્યારે માતા પિતાને પગે લાગી નીકળો અથવા એનો ફોટો હોય તેને પગે લાગી નીકળો. જેના કારણે તમારો દિવસ સારો જાય, તમારો મહિનો સારો જાય ને એના કારણે આખું વર્ષ તમારું સારું જશે. હવે જેની આજે મેરેજ એનિવર્સરી છે, જેની લગ્ન તિથિ છે, એવા તમામ દંપતીને ખૂબ ખૂબ શુભકામનાઓ. લગ્ન જીવન સુખમય વ્યતીત થાય, પરમાત્માની કૃપા મળે અને દાંપત્ય જીવનમાં એક નવી આશા, નવો ઉમંગ અને નવો ઉત્સાહ જળવાય. અંકશાસ્ત્રને ધ્યાનમાં રાખીએ તો સ્વભાવમાં થોડીક શાંતિ રાખવી પડશે. ક્યારેક ક્યારેક આપણે બોલી નાખીએ ત્યારે પછી એમ થાય કે આ ના બોલ્યા હોત તો સારું હતું, તો એના કરતાં પહેલા થોડું વિચાર્યું હોય તો કેવું રહે. તો આ વાતને ધ્યાનમાં રાખવાની છે આ વખતે. કામમાં ધ્યાન આપો, બોલવામાં નહીં. બોલશો તો બગડશે. કામકાજ કર્યા કરશો તો માન મળશે, ઇજ્જત વધશે. કામકાજમાં તમને લાભ થવાનો છે. પતિ પત્ની વચ્ચે ખૂબ જ સારો પ્રેમ અને સ્નેહ જળવાઈ રહેશે. સંતાનની સુખાકારી પણ સારી તમારી દેખાઈ રહી. દરેક પ્રકારના કાર્યમાં આ વખતે બંને જણા સાથે મળીને કામકાજ કરજો, સફળતા સારી પ્રાપ્ત થશે. વધારે સારી સફળતા જોઈતી હોય તો દર બુધવારના દિવસે ભગવાન ગણપતિને ધરો ચડાવજો અને ધરો ચડાવ્યા પછી સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરજો. એક પાઠ કરી શકાય, 3, 5, 7 કે 11 પાઠ કરી શકાય. જે શક્તિ ભક્તિ પ્રમાણે પાઠ તમે કરજો. નજીકમાં ભગવાન ગણપતિનું મંદિર હોય તો બે જણા સાથે મળીને અચૂક મંગળવારે ભગવાન ગણપતિના દર્શન કરજો. આ કરવાથી ચોક્કસ તમારો આખું વર્ષ સારું જશે. જય ગણેશ. તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. શુભત્વની જો વાત કરીએ આજે અંકની દ્રષ્ટિએ તો 8નો અંક આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે. શુભત્વના રંગની વાત કરીએ તો પીળો રંગ આજના દિવસ માટે લાભ કરાવડાવે. ગુલાબી રંગ પણ આજના દિવસ માટે વધારે સફળતા અપાવે. સારા સમયનો વિચાર કરીએ સવારમાં 10 કલાક અને 27 મિનિટથી બપોરે 1 કલાક 49 મિનિટ સુધીનો સમય સારામાં સારો સમય છે. રાહુકાળ બપોરે 1 કલાક ને 49 મિનિટથી 3 કલાક અને 30 મિનિટ સુધીનો છે. તો આ સમય દરમિયાન કોઈ પણ નવા કામકાજની શરૂઆત ન થાય એનું ધ્યાન રાખવાનું. દિશાની વાત કરીએ તો પૂર્વ દિશા એ શુભત્વને આપવાવાળી દિશા છે આજના દિવસ માટે. કોઈ પણ કામકાજ કરવું હોય તો પૂર્વ દિશા ખૂબ જ સારો લાભ કરાવડાવશે. અશુભત્વની વાત કરીએ તો એ દક્ષિણ દિશા છે અને બીજું છે અગ્નિ ખૂણો. તો થોડુંક આ દિશા ખૂણામાં સાચવીને કામકાજ કરીએ તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય. 2 રાશિવાળાએ થોડુંક સાચવીને કામકાજ કરવાનું કારણ કે ઘાત રાશિ હોવાના કારણે. તુલા રાશિ જેના અક્ષર ર અને ત છે અને કુંભ રાશિ જેના અક્ષર ગ અને સ છે. તો તુલા અને કુંભ રાશિવાળા જાતકોએ થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે. જય ગણેશ. પૌરાણિક રુદ્રાભિષેક છે. નમો ભવાય સર્વાય રુદ્રાય વરદાય ચ પશ્વનામ પતય નિત્ય ઉગ્રાય ચ કપર્દિને મહાદેવાય ભીમાય ત્રંબકાય શિવાય ચ ઈશાનાય મગધાય નમસ્તે મગઘાતિને. આવો એક પૌરાણિક રુદ્રાભિષેક છે. આજના દિવસ માટે ભગવાન શિવના સાનિધ્યમાં બેસી અને અથવા શિવ પાર્થેશ્વર હોય એની પાસે બેસીને જો આ પાઠ કરો અને મનોકામનાઓની પૂર્તિ માટે પ્રાર્થના કરો ચોક્કસ કાર્ય સિદ્ધ થશે. બીજું, વડીલોની આજે નિંદા ન થાય એનું ધ્યાન રાખજો. ઓમ તત્પુરુષાય નમઃ આ આજનો મંત્ર છે. બેસનમાંથી બનાવેલી કોઈ પણ મીઠાઈનું આજના દિવસ માટે જો દાન કરીએ તો વધારે સફળતાની પ્રાપ્તિ થાય એવો આજનો મંગલમય દિવસ છે. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપ પત્ર વ્યવહાર દ્વારા પણ આપના પ્રશ્નો અમારા સુધી પહોંચતા કરી શકો છો. એના માટેનું અમારું આ સરનામું પણ આપ નોંધી લેશો.
શ્રીમદ ભાગવતની કથા જાન્યુઆરી મહિનામાં 4 તારીખથી 10 તારીખ દરમિયાન હરિદ્વાર ખાતે રાખવામાં આવેલી છે. કદાચ જો આપણને આવવાની ઈચ્છા હોય તો ચોક્કસ અચૂક નામ નોંધાઈ દેજો. 15 તારીખ સુધી નામ નોંધવામાં આવશે. ત્યારબાદ કદાચ આપણને રેલવેનું બુકિંગ ન મળે. ભવિષ્ય દર્શન કાર્યક્રમ આજે બસ આટલું જ. મને ડોક્ટર મહેન્દ્ર પંડ્યાને રજા આપશો. આપનો દિવસ મંગલકારી રહે તેવી શુભકામનાઓ સૌ સ્નેહી મિત્રોને. જય ગણેશ.